તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? જોરદાર પરીક્ષા ચાલી રહી છે. સરસ મજાના પેપરની અંદર રિવ્યૂ, એનાલિસિસ, ઓલું પેલું આ તે બધા અલગ અલગ વાતો કરી રહ્યા છે. પણ આપણે સ્ટુડન્ટની સાથે પ્રોપર વાતચીત કરી અને શું આવે છે, કેવું આવે છે, જેથી કરીને આજકાલમાં પરીક્ષા હોય એ સ્ટુડન્ટને એક્યુરેટ ક્વેશ્ચન્સ મળે અને એક્યુરેટ એક રૂપરેખા મળે. હવે 2-3 દિવસથી છે ને આ પ્રશ્ન જે છે એ બધાની વાહે પડી ગયો છે, રોજ પૂછે છે. આ પ્રશ્નમાંથી 3-4 પેટર્ન બને છે. ઓકે, તો પહેલાં તો હું છે ને તમને અહીંયા એક બાજુ ફોટો બતાવી દઉં. મેં આ ચેપ્ટર બનાવીને મૂક્યું, લગભગ હજી 170 જણાએ જોયું છે અને મેં એવું કીધું હતું, ભાઈ દેખ લે, બદલે, હા આવશે. તો ત્યારે શું છે, ગંભીરતા નથી હોતી. ઓકે, એનો ફોટો બતાવી દો એટલે તમને એ ચેપ્ટર શોધવા. એમાં મેં એકદમ શોર્ટકટ ટ્રીક આપી અને લગભગ 7-8 મિનિટનો જ વિડીયો છે. આખું ચેપ્ટર છે ને એ 7-8 મિનિટમાં સમજાવ્યું છે. હજી જો કોઈ બાકી હોય તો જોઈ લેજો. ઓકે, અત્યારે જે પ્રશ્ન આવે છે ને એને હું પહેલાં તો આપણે ત્યાંથી ચર્ચા કરી લઈએ, પછી આગળ જે કંઈ પ્રશ્ન આવ્યા એની વાત કરીએ. જો આની અંદર શું પૂછશે, આ પહેલાં તો વાત કરતો સમીકરણોનું ચેપ્ટર છે, બરાબર. દ્વિઘાત સમીકરણ છે, 2-3 સમીકરણોનું આખું ચેપ્ટર જે છે ને શાયદ 9મા ધોરણની અંદર આવે છે. બહુપદીઓ કહેવામાં આવે છે. એમાંથી પ્રશ્ન તમને પૂછશે. કેવું પૂછ્યું છે, હમણાંથી ચલણ ચાલુ થયું છે કે ભાઈ x² - 12x + k આવું એક સમીકરણ છે જેના આખાનું મૂલ્ય બરાબર 0 છે. ઓકે, હવે એમાં કહેવામાં આવ્યું એક શૂન્ય જે છે ને એનો 3 છે. હવે અહીંયા શબ્દ વાપરશે, શૂન્ય બોલશે, મૂળ બોલશે કે રૂટ, 3 શબ્દ વાપરે છે, બરાબર. એમાંનું એક શૂન્ય 3 હોય તો બીજું શૂન્ય શું? જો આ છે ને થોડુંક જ જ્ઞાન હોય ને તો આરામથી 1 માર્ક આપણે લઈ લઈએ ને એવું છે. ઓકે, એટલે આને શીખવું જરૂરી છે અને મેં આખું ચેપ્ટર મૂક્યું છે. મારો આગ્રહ રહેશે એક વખત આપ એને અચૂકથી જુઓ. હવે આ આખું સમીકરણ છે ને એનો બેઝ શું હોય, આ બને કેમ? તો કે ભાઈ એ સમીકરણ બને x². આ ભાગ જે છે ને એ આના 2 રૂટ જે શૂન્ય છે ને એને એકને આલ્ફા અને બીટા કહેવાય. તો આ ભાગ જે છે એ 2 રૂટ જે હોય ને એનો સરવાળો હોય અને અહીંયા એ બંનેનો ગુણાકાર હોય. એટલે કેના સ્થાને ઓકે શું હોય તો કે ગુણાકાર હોય. અને આ જે જગ્યા છે એના સ્થાને શું હશે કે બંને રૂટનો સરવાળો હોય. હવે જુઓ જે અહીંયા શું આપ્યું છે તો કે 12. તો એક જે છે એ 3 છે તો બીજું શું હોય? સિમ્પલી 9, કારણ કે 9 ને 3 12 થાય. એટલું જ કરવાનું હતું. પણ જો આ બેઝ ખબર હોય, સમીકરણ બને છે કેમ એટલું નોલેજ હોય તો તમે આરામથી આમ વાંચીને 1 માર્ક લઈ શકતા હતા. હવે એમાંથી એ આગળ પૂછે છે, સેમ નહીં પૂછે ને, કારણ કે આ પ્રશ્ન પૂછી લીધો તો હવે એમાં કંઈક હળી કરશે, એને અલગ બનાવશે. શું બનાવશે? કાલે પૂછશે કે કેનું મૂલ્ય શું? તો કેનું મૂલ્ય કેમ કરાશે? અહીંયા આપણે જોઈ લીધું ને કે ભાઈ અહીંયા પેલું 1 0 3 આવ્યો, બીજો 9 આવ્યો, તો કેનું મૂલ્ય શું હોય? તો કે બંનેનો ગુણાકાર એટલે 9 તેરીને 27 છે. હવે બનશે એવું કે અહીંયા 27 આપી દેશે એના પછીના ભાગમાં અને તમને આ કંઈક પૂછશે તો તમને એ પણ ખબર પડી ગઈ હોવી જોઈએ કે ભાઈ અહીંયા બંનેનો સરવાળો હોય તો 9 ને તેરી 27 છે, તો અહીંયા 9 ને 3 12 આવશે. ઓકે, હવે એ જ રીતે હજી એમાં અહીંયા નવું શું કરશે? અહીંયા કેની બદલે 2k શબ્દ વાપરશે. આવી જ રીતે પૂછશે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા એવું લઉં કે ભાઈ 1 0 3 છે અને અહીંયા રાઈટ આન્સરની અંદર માનો કે આપણે એમ કહીએ કે 5 આવે છે. ઓકે, આપણે બેકી સંખ્યા લઈ લઈએ. અહીંયા 1 0 છે એ 2 આવે છે અને 1 0 છે એ 4 આવે છે. એવું આપણે અત્યારે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કેનું મૂલ્ય શું આવ્યું તો કે ભાઈ અહીંયા ગુણાકાર હોય એટલે 4 2 ને 8 આવ્યું. 8 આવે એ કેનું મૂલ્ય. તો તમને અહીંયા સિમ્પલી એ કે નહીં આપે અને આમ પૂછશે 2k બરાબર શું? શું પૂછી લેશે? 2k બરાબર શું? તો આ જે છે એ 4 2 8 છે, તો અહીંયા તમારે સાથે 2 મેળવવો પડશે એટલે કે 16. એટલે મેઇન વાત આ છે. એને એ આમ તેમ રમાડી કાઢીને પૂછે તો તમે મૂંઝાતા ને કન્ફ્યુઝ ન થતા. તમારા માટે બેસ્ટ આ એક આમ જે છે ને એ છાપી લેજો અને સાથે સાથે તમને આવડી જાય ને એના માટે એક પ્રેક્ટિસ કરવા માટે દાખલો આપી દઉં છું. x² - 19x + 88. તો આ જે છે એમાં તમારે આ 2 વસ્તુઓ જે છે આલ્ફા અને બીટાનો સરવાળો અહીંયા શું આવશે અને આલ્ફા બીટાનો ગુણાકાર શું આવશે એટલું કોમેન્ટની અંદર કરજો, જેથી કરીને અત્યારે જ પ્રેક્ટિસ થઈ જાય ને કાલે જ આ દાખલો પૂછાઈ જાય તો તમે અચૂકથી કરીને આવો. મારું કામ હતું શીખવવાનું અને જવાબદારી છે તમારા ખંભે પુગાડવાની. તમારી જવાબદારી છે કે આ દાખલો કરીને આવી અને પાસ થવાની. આગળના પ્રશ્નો જોઈએ. હવે બાકીના પ્રશ્ન જે છે એમાં આપણી પાસે જે આવ્યા છે એને જોઈ લઈએ. પહેલો પ્રશ્ન આવ્યો જે આખો એક લિટમસ પેપર ઉપરથી પ્રશ્ન આવેલો હતો. હવે જો લિટમસ પેપર છે એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ લિટમસ પેપર શું કરે. તો પહેલાં તો એ શેનું બનેલું હોય એમાંથી હજી બીજો પ્રશ્ન શું આવી શકે. તો લિટમસ પેપર છે ને એક લાઇકેન નામની વનસ્પતિમાંથી બનેલું હોય. લાઇકેન જે છે એ પાછું સહજીવી વનસ્પતિ છે. ઓકે, એની અંદર એવું કહેવાય કે ભાઈ શેવાળ અને બીજું મેં લખ્યું છે શેવાળ અને ફૂગ.
શેવાળ અને ફૂગમાંથી બનેલું છે અને એમાંથી આ જે છે લિટમસ પેપર બને છે. લિટમસ પેપર જે છે એ એક સૂચક છે, એસિડ છે કે બેઝ છે એ જાણવા માટેનું એક સૂચક છે. જે અનિલ યાદ રાખો, અનિલ એટલે ઉપરથી એસિડ અને ની એટલે લીલાને અને લ એટલે લાલ, એટલે લીલાને લાલ કરે કોણ? એસિડ. આટલું તમે યાદ રાખો તો તમે એવી રીતે યાદ રાખી શકો છો. બીજો પ્રશ્ન જે છે એ આપણને પૂછ્યો પાવર એટલે કે શક્તિ. શક્તિ જે પાવર છે એના એકમમાંથી કંઈક લઈને પ્રશ્ન બનાવવામાં આવ્યો, દાખલો એક બનાવવામાં આવ્યો. હવે તમને એક વાત કરી દઉં કે કાયદેસર રીતે છે ને પેપર જે છે એમાં શું પૂછાણું એનું તમારે ડિક્લેર કરવું એ મનાય છે. એ લોકોએ આખું એવો નિયમ કરેલો છે. અત્યાર સુધી બધા પેપર સોલ્યુશન કરાવતા, એટલે એ લોકોએ શું કર્યું કે ભાઈ તમે જો અમારું પેપર છે એ આજે શું પૂછાયું તમે ડિક્લેર કરી દો તો વિદ્યાર્થીઓને ખબર પડી જાય શું પૂછાય છે, તો અમારે કાલનું પેપર કેવી રીતે બનાવવું. એટલે કાયદેસર રીતે ઓફિશિયલ રીતે આ ગુનો છે. ઓકે, આગળ વધીએ. ગુરુત્વાકર્ષણનો એક દાખલો પૂછાયેલો, જે મેં ગઈ રાતે એક દાખલો કેમ ગણવો એનો એક વિડીયો મૂક્યો છે, 10 મિનિટનો છે, તમે જોઈ લેજો. એની અંદર મેં 3 વસ્તુ બતાવી છે કે ભાઈ કોઈ વસ્તુ ફેંકવામાં આવે તો કેટલી ઊંચી જાય, કેટલા વેગથી ફેંકવામાં આવે, આવો એક દાખલો છે. એમાં આજે જ પૂછાઈ ગયો. મેં કીધું ને 2-3 દિવસથી આવે છે, એટલે એમાંથી 3 પેટર્ન બને 3 મેં બનાવી દીધી છે, જોઈ લેજો બાકી હોય તો. ઓકે, પછી છે ને પ્રશ્ન પૂછ્યો કે ગતિનો પ્રથમ નિયમ જે છે, તો મેં કહું છું ને કે ભાઈ રોજ ગતિના નિયમમાંથી એકાદો ક્વેશ્ચન 3 નિયમ છે એમાંથી બનશે. ઓકે, હવે પ્રોપર ક્વેશ્ચન છે એ થિયરિકલ હોઈ શકે અને ઓલો હોઈ શકે. એટલે કે મૂળ વાત શું છે, ગતિનો નિયમ જે છે પહેલો એમ કહે છે જડત્વનો નિયમ છે. જ્યાં સુધી કોઈ વસ્તુ છે એ જે પોઝિશનમાં છે એને જાળવી રાખે, જેમ કે રનિંગ કરતી હોય તો એ રનિંગમાં રહેવા માંગે, એમ સ્થાયી હોય તો એ પોતાનું સ્થાન એમને જાળવી રાખવા માંગે. અને એ જ વસ્તુને એ લોકો તમને અલગ રીતે થિયરી પૂછે કે તમે બસમાં બેઠા છો અને બસ ઓચિંતી ચાલુ થાય તો તમે આમ ઝટકો લાગે છે. ઓકે, તો આનું કારણ શું? તો કે તમે ત્યારે શું હતા કે તમે પોતે એક સ્થિર અવસ્થામાં હતા અને જ્યારે ગતિમાં આવ્યા એટલે એ તમને ઝટકો, એટલે આવું બધું કરીને પણ એ પૂછે. ત્યારબાદ વાત કરીએ ટમેટાનો જે લાલ રંગ છે એ કયા વર્ણકને આધારે હોય છે, તો એની અંદર લાઇકોપિન આવેલું હોય, જેના કારણે ટમેટાનો રંગ જે છે એ લાલ હોય. અને જો પૂછવામાં આવે કાચું હોય અને લીલો હોય ત્યારે, તો કે એ પૂછવામાં આવે તો એનો મતલબ છે કે એની અંદર કયું વર્ણક હોય, તો કે ક્લોરોફિલ. ઓકે, હવે બની શકે છે કે આ ટાઈપના ક્વેશ્ચન્સ ચાલુ કર્યા તો આવતીકાલે એ લોકો અથવા તો આફ્ટર શિફ્ટની અંદર તમને કહું તો પાલકની અંદર કઈ વસ્તુ હોય છે, કયું એસિડ હોય છે, આવા પ્રશ્નો સ્ટાર્ટ કરી શકે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કાર્બન યૌગિકમાં નીચેનામાંથી કયું કાર્બન યૌગિક નથી. એટલે કાર્બનની જે શૃંખલા છે, મેં ચેપ્ટર બનાવેલું છે, ભણાવેલું છે કે કાર્બન છે એ બીપાસા જેવો છે, એવું કરી અને મેં કીધું. કારણ કે 118 તત્વોમાં કાર્બન એક જ એવું છે કે જે કોઈપણની સાથે સૌથી વધારે યૌગિક બનાવે. એટલા હિસાબે જ આખું કાર્બન જે છે, કાર્બનિક વસ્તુઓ આવે, કાર્બનિક સંયોજનો આવે અને એના ઉપર માણસો PhD સુધી ભણી શકે એટલું બધું કાર્બનનું હોય. તો ઓપ્શન આપ્યા હોય એમાંથી તમારે જોવાનું કે આમાંથી કાર્બન કયું નથી. ઓકે, પછી પ્રશ્ન દર્પણ સૂત્રનો લઈ અને એમાંથી એક ક્વેશ્ચન હતો 1/f બરાબર જે સૂત્ર ઉપરથી દાખલા પૂછે છે એ. ઓકે, 1/f બરાબર 1/v + 1/u આ એનું સૂત્ર છે, એનામાંથી દાખલો. ત્યારબાદ વાત કરીએ લાઇસોઝોમના ખોજકર્તા જે છે એ પૂછાયા. એટલે હવે તમારે જોવું પડે કે ભાઈ બધાના ખોજકર્તા શોધકર્તાઓના પ્રશ્ન આવવા માંડ્યા છે, તો તમારી પાસે જે કંઈ હોય. વાત કરીએ આપણે સાયન્સનું મટીરિયલ બનાવ્યું છે 101 રૂપીઝની અંદર, એને આ તમામ વસ્તુઓ વ્યવસ્થિત રીતે મેં સમાવેશ કરી અને બનાવ્યું છે. 101 રૂપીઝમાં ગુજરાતીમાં મળશે અને સરસ એવું લેટેસ્ટ છે, ખરીદી શકો છો, તમને સંતોષ થશે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ એના લાઇસોઝોમના જે ખોજકર્તા છે એનું નામ છે ક્રિશ્ચિયન ડ્યુક. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે હવે કદાચ રાઇબોઝોમના ખોજકર્તા આ બે ભાઈઓ છે, લાઇસોઝોમનો રાઇબોઝોમ, એને બહુ પૂછે, એમાંથી કંઈક ને કંઈક પ્રશ્ન કાઢે. તો એના વિશે જેટલા પ્રશ્ન બને છે એ પણ આપણી PDFની અંદર છે જ. તો એ જ્યોર્જ પેલાડે નામના વ્યક્તિએ શોધ્યું છે. ત્યારબાદ વાત એવી ફિનોટાઇપ એક શબ્દ લીધો, એ શું છે? તો આ છે ને ખરેખર 11-12 સાયન્સનું આવી જાય છે. ફિનોટાઇપ જે છે, ફિનોટાઇપ શું છે કે ભાઈ આપણું જે જીન છે, જનીન છે, આપણા રંગસૂત્રો છે, એની જે ભૌતિક અવસ્થાનું વર્ણન કરીને એને ફિનોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. અને એ 3:1 રેશિયોમાં હોય છે. ત્યારબાદ વાત કરીએ કે આઇસોબાર જે છે એ શબ્દ વાપરો, તો જે પરમાણુઓના દ્રવ્યમાન સમાન હોય. ઓકે, શું હોય? દ્રવ્યમાન સમાન હોય એને આઇસોબાર કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ નિલ્સ બોહરનું જે મોડેલ છે
બરાબર. નિલ્સ બોહર નામનો વ્યક્તિ છે, એણે જે મોડલ આપ્યા એમાંથી પ્રશ્ન આવ્યો તો ભાઈ નિલ્સ બોહરે શું કીધું કે ભાઈ આ જે બધી કક્ષાઓ છે એના આધારે LMNO આખી કક્ષાઓ આપી, બરાબર. એની કક્ષામાં કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાય છે તો એનું સૂત્ર છે 2 × n², બરાબર છે. પહેલી કક્ષાની અંદર nની કિંમત n1 મૂકો, બીજી કક્ષામાં 2 મૂકો, એટલે કેવી રીતે ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાં ભરાય છે એની કક્ષાઓ વિશેનો ખ્યાલ આપ્યો નિલ્સ બોહરે એક મોડલ રજૂ કર્યું, એમાંથી પ્રશ્ન જોવા મળ્યો. ત્યારબાદ કે ભાઈ પ્રજનન ક્ષમતા વિશે કંઈક થિયરિકલ ક્વેશ્ચન્સ આવેલો છે પણ પ્રોપર આપણી પાસે નથી. ત્યારબાદ પ્રશ્ન આવ્યો હિન્દી દિવસ 2025 છે એ યા તો એની થીમ પૂછી લીધી હોય યા તો એ ક્યારે ઉજવું હોય એવું કંઈક પૂછી લીધું હોય. તો આપણે કરંટ અફેરનું સરસ મજાનું મટીરિયલ બનાવ્યું છે માત્ર 51 રૂપિયાની અંદર. એના અંદર ઘણા બધા કરંટના આવે છે, પૂછાય છે અત્યારે અને પૂછી રહ્યા છે એવું સરસ મજાનું બનાવ્યું છે. ખરીદવું હોય તો 51 રૂપિયામાં ખરીદી શકો છો. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવાય છે. આર્કિમિડીઝનો જે સિદ્ધાંત છે તો આર્કિમિડીઝે જે સિદ્ધાંત આપ્યો એક આખું ઉત્પ્લાવન બળ ઉપર શું કર્યું એને કે કોઈ વસ્તુ પાણીમાં નાખો તો પાણીની અંદર એક નીચે પણ એનું પોતે અવરોધક બળ હોય કે એ આપેલી વસ્તુને સામે ધક્કો મારે. એનું એક્ઝામ્પલ તમે લાકડાની કોઈ વસ્તુ છે ને આમ પાણીમાં રાખીને ધક્કો મારજો તો એ ડૂબશે નહીં હામી. એના જ આધારે આપણે જોઈએ તો એણે શું બનાવ્યું હતું કે ભાઈ જહાજ છે એ આ કામથી આ પદ્ધતિથી કામ કરી શકશે અને જહાજ પાણીમાં ડૂબશે નહીં, હોડી પાણીમાં ડૂબશે નહીં અને એના જ ઉપયોગથી લઈ અને ઘણું બધું જે છે વિજ્ઞાનની અંદર બને છે. ત્યારબાદ એવો હેપીનેસ ઇન્ડેક્સની અંદર પ્રથમ સ્થાન કોને આવ્યું હતું? જો મેં જ્યારે આ ક્વેશ્ચન્સ ટાઈપ કર્યા ને ત્યારે મેં ખાલી ભારતનું સ્થાન 118 હેપીનેસમાં છે એ નહીં પણ પ્રથમ કોણ આવ્યો એ મેં લખ્યું છે. ઓકે, અને કેટલા દેશની આખી આ હેપીનેસ ઇન્ડેક્સમાં કેટલા દેશ હતા એને પણ લખ્યા છે અને એ રિપોર્ટ કોણ બહાર પાડે એની માહિતી મેં એમાં લખી છે. ઓકે, એટલે કરંટનું સરસ મજાનું 51 રૂપિયાનું મટીરિયલ છે, આપ ખરીદો તો મજા આવશે. ત્યારબાદ સમાન ગતિની વ્યાખ્યાવાળો પ્રશ્ન આવ્યો કે ભાઈ કોઈ વાહન જાય છે આ રીતે આ તો એને કઈ ગતિ કહેવાય, તો એ તો પ્રોપર ક્વેશ્ચન્સ વાંચીએ તો જ ખબર પડશે. ત્યારબાદ એવું ગુરુગ્રામમાં 2025માં થયેલો એક સરસ મજાની ઇવેન્ટ થઈ હતી. આ ક્વેશ્ચન પણ મેં ટાઈપ કર્યો છે અને આપણા કરંટમાં લીધો છે. અમારા અનુભવો છે કે આવી વસ્તુઓ આ પૂછી શકે, બરાબર છે. એટલે ખરીદજો. મને આમ એવું થાય છે કે ના કેવું જોઈએ કે હા ભાર દઈને ખરીદી લ્યો, સારું એવું છે. ઓકે, તો આટલા પ્રશ્ન જે છે આપણને મળ્યા. એની સિવાય રિઝનિંગની અંદર વાત કરીએ તો રિઝનિંગની અંદર શ્રેણી જે છે આવે છે, આલ્ફાબેટિક આવે છે અને ન્યુમેરિકલ આવે છે. 2-4 એવું કહેવાય કે ભાઈ પઝલો આવે છે, રાઉન્ડ ટેબલવાળી માળવાળી, જે મેં ઘણી કરાવી છે. તમે લખજો ખાલી અને તમને જે કંઈ કન્ફ્યુઝન હોય, જે કંઈ પ્રશ્ન હોય ને એ તમે લખજો પાછળ ખાલી ઓફિસર ગુજરાતી. મારું એવો વિચાર છે કે લગભગ મેં બધું કરાવ્યું છે, તમને વ્યવસ્થિત રીતે બધું આવી જાય એવું છે. અને ફ્રી ટેસ્ટો પણ કરાવી છે, હજી ટેલિગ્રામમાં પડી છે. ટેલિગ્રામ લિંક નીચે હોય છે, મેળવવી હોય તો મેળવી લો. બાજુમાં પાછો વિડીયો હોય એની લિંક હોય કે આનું સોલ્યુશન આ થાય. ચાન્સ મળ્યો છે તો ચાન્સ જે છે એને ગુમાવશો નહીં અને સરસ રીતે તૈયારી કરીને પેપરમાં પાસ થાય તો એ શુભેચ્છા સાથે પાછા સાંજે મળીએ છીએ બીજા કંઈક વિડીયોની અંદર. જેટલા પ્રશ્ન નવા આવશે અથવા આમાં રહી ગયા હશે એને પણ આપણે લઈ લેશું. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને ભણવામાં